દ્વારકામાં હોળી ધૂળેટી પર્વ પર ફુલ્લોર ઉત્સવનું અનેરું મહત્વ છે. કાળિયા ઠાકરને ભક્તિના રંગે રંગવા લાખો પદયાત્રિકો સેંકડો હજારો કિલોમીટરનું અંતર કાપી ફાગણ મહિનાની પૂનમ પર દ્વારકા પહોંચે છે. હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પદયાત્રિકોનો વિશાળ સમૂહ ધોરીમાર્ગો પર દ્વારકા તરફ કૂચ કરતો જોવા મળી રહ્યો છે. પદયાત્રિકો માટે પદયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ સંગઠનો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્રામ ભોજનથી લઈ તબીબી સહાય સુધીની સુવિધાઓ ઉપલબ્ધ છે. જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા હોળી પર હોલિકાના વિરાટ પૂતળાના દહન સાથે હોળી દહન કરવામાં આવે છે. બહાર ગામથી પણ લોકો આ હોળી નિહાળવા આવે છે એ તેની પ્રસિદ્ધિનો પુરાવો છે. આ વર્ષે પણ ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળી દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિરાટકાય હોલિકાના પૂતળાનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.